નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. તારીખ 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગે વાજતે ગાજતે નીકળી હતી. શણગારેલા હાથી, બળદગાડા, બેન્ડ વાજા સાથે સાબરમતી નદીએ પહોંચ્યા હતા. ત્યારબાદ વિધિ વિધાન સાથે 108 કુંભની પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પૂજા કરાઈ. ગજરાજો, ધ્વજ, પતાકા સાથે યાત્રામાં જોડાયા. મેયર પ્રતિભા જૈન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા. નીતિન પટેલ, અવિચલદાસ મહારાજ પણ જોડાયા. ભજન મંડળીઓ ધ્વજ પતાકા સાથે અને કાવડ સાથે ભક્તો પણ જોડાયા. કાશી તથા મથુરાના સાધુ સંતો પણ જળયાત્રામાં જોડાયા. જળયાત્રા નીચ મંદિર પરત ફરી. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. 15 દિવસ ભગવાન મામાના ઘરે રહેશે. અમાસના દિવસે ભગવાન પરત નીચ મંદિર જશે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા પહેલા આજે જળયાત્રા યોજાઈ હતી. રથયાત્રાના 15 દિવસ અગાઉ જળયાત્રા યોજાય છે. દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે. આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી, જ્યાં સંતો, મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન કરવામાં આવ્યું હતું. ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ અને મહાજલાભિષેક કરવામાં આવ્યો હતો. જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી ગણેશજીના સ્વરૂપમાં અતિ વિશિષ્ટ ગજવેશ શણગાર ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે સાંજે મોસાળમાં જશે. આ પ્રસંગે મંદિરથી સરસપુર સુધી શોભાયાત્રા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં સરસપુરવાસીઓ જોડાશે. આ યાત્રા સંપૂર્ણ વિસ્તારમાં ફરી મોડી સાંજે રણછોડરાય મંદિરમાં પહોંચશે, જ્યાં રોજ સવાર સાંજ ભગવાનને અલગ અલગ વાનગીનો મનોરથ ધરાવવાની સાથે ભજન કીર્તનનું પણ આયોજન કરાયું છે. આ મહોત્સવ દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દેવાચાર્યજી મહારાજ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.